નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ્લ પાનસુરિયા. આજે આપ સૌને ધોરણ 12 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટબુકના યુનિટ 5ના રીડ 1ની વાત કરીશ. જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો યુનિટ 5ના રીડ 1નું જે ટાઇટલ છે આન્ટ્સ. આપણે અત્યાર સુધી ધોરણ 12 ઇંગ્લિશના સિલેબસની અંદર કુલ 4 યુનિટનો અભ્યાસ આપણે વિડીયોના માધ્યમથી કરી ચૂક્યા છીએ અને એ પ્રમાણે આપણે એકમ કસોટી પણ આપી ચૂક્યા છીએ. આ મહિનાની અંદર જે આવનારી એકમ કસોટી છે તેની અંદર યુનિટ 5ના બંને રીડ પૂછવામાં આવશે. જે યુનિટ 5ના રીડ 1નું ટાઇટલ છે આન્ટ્સ અને યુનિટ 5ના રીડ 2નું જે ટાઇટલ છે, જે પોયમ છે નો મેન આર ફોરેન, એ બંને રીડનો અભ્યાસ આપણે આ મહિનાની અંદર કરવાનો છે અને એ પ્રમાણે આપણે આવનારી એકમ કસોટી આપવાની છે. યુનિટ 5ના રીડ 1નું જે ટાઇટલ છે આન્ટ્સ, જેનાથી આપણે સૌ પરિચિત છીએ. આન્ટ્સ એટલે કીડીઓ. કીડીઓથી આપણે બધા લોકો ફેમિલિયર છીએ. આપણા ઘરમાં, અંદર, બહાર, દરેક જગ્યાએ આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણને કીડીઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. પણ એના અંગે થયેલું રિસર્ચ, એના અંગે થયેલા કાર્યની પદ્ધતિ, એનું જે ટીમવર્ક છે, એનું જે સેન્સ ઓફ વર્ક છે, એની જે સેન્સિબિલિટી, જે કાર્ય કરવાની જે સેન્સિબિલિટી છે એ અંગેની જે વાત છે, એ અંગેનું જે રિસર્ચ છે, એ રિસર્ચ આપણા સમક્ષ અહીંયા સાયન્ટિસ્ટ દ્વારા મૂકવામાં આવ્યું છે. અને એની સાથે સાથે કીડીઓની જે વિવિધ પ્રકારની જાતો છે, જે સમગ્ર વિશ્વમાં વસવાટ કરે છે, એ કયા નામથી ઓળખાય છે, એ કયા વિસ્તારમાં અને કયા દેશમાં વસવાટ કરે છે અને એની શું ખાસિયતો છે, તો એવી કીડીની સમગ્ર જાત વિશેની વાતો અને કીડીના રિસર્ચ વિશેની વાતો આપણે આ રીડની અંદર સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પેરેગ્રાફથી શરૂઆત કરીશું. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય a scientist who was making a study of ants. કીડીઓ અંગેના અભ્યાસની અંદર એક વૈજ્ઞાનિકે કીડીઓના બિહેવિયર એટલે કે કીડીઓના વર્તન વિશે કંઈક વાત ધ્યાનમાં આવી છે. એટલે કીડીઓના અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિકે નીચે મુજબનું વર્તન કીડીઓનું જે ધ્યાનમાં આવ્યું છે. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર એક શબ્દ છે પીટ. પીટ શબ્દનો અર્થ થાય છે ડીચ અથવા તો હોલ, જેને આપણે ગુજરાતીમાં ખાડો કહીએ છીએ. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. એટલે કે ઘણી બધી કીડીઓ એક ખાડામાં એટલે કે પીટ એટલે કે ખાડામાં નીચે હતી. ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જીવજંતુઓ ખોરાક માટે મારી નાખેલા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો ધ ants began fetching the small bits of these insects up to their anthills. એટલે કે તે કીડીઓ આ જંતુઓના નાના નાના કણ તેમના દર સુધી ખેંચવાનું ચાલુ કરવા લાગ્યા. એટલે જે કીડીઓએ માખીઓ અને જીવજંતુઓ માર્યા હતા, એમના નાના નાના કણ લઈને એ ખાડામાંથી ઉપર એના દર સુધી લાવવા લાગ્યા. The ants began fetching the small bites of these insects up to their anthill. Anthill એટલે કે કીડીઓનું દર, જ્યાં કીડીઓ રહેતી હોય છે. This was arduous work for them. અહીંયા આ વાક્યની અંદર એક શબ્દ છે આર્ડિયસ. આર્ડિયસ એટલે ડિફિકલ્ટ અથવા તો લેબરસ, જેને આપણે ગુજરાતીમાં સખત મહેનત માંગી લે તેવું કાર્ય, એકદમ કષ્ટદાયક કાર્ય, કે કીડીઓ માટે ખાડામાંથી નાના નાના જીવજંતુઓ અને માખીઓના જે બાઇટ્સ છે, જે કણ છે, એને નીચેથી ઉપર પોતાના એન્થિલ એટલે કે પોતાના દર સુધી લાવવું એ ખૂબ જ કષ્ટદાયક અને એકદમ ડિફિકલ્ટ, મુશ્કેલ કામ કીડીઓ માટે છે. The sides of the pit were steep and
Considering the size of the ants, the loads they were carrying were very heavy. અહીંયા આ વાક્યની અંદર જોશું તો શબ્દ છે સ્ટીપ. સ્ટીપનો અર્થ થાય છે શાર્પ વર્ટિકલ સ્લોપ, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે એકદમ સીધા ચઢાણવાળું. ખાડામાંથી ઉપર આવવું અને એકદમ સીધું જ ચઢાણ હોય તો એ ચઢાણ કીડીઓ માટે ચડવું ખૂબ જ મુશ્કેલ છે. ત્યારબાદ શબ્દ છે લોડ. લોડ એટલે ભાર, વજન. હેવી એટલે કે ખૂબ જ ભારે. તો આ વાક્યનો અર્થ જોઈએ તો તેમના માટે આ મહા મુશ્કેલ કાર્ય હતું. ખાડાની બાજુઓના ચઢાણ અત્યંત સીધા હતા અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા તે અતિશય ભારે બોજ વહન કરી રહી હતી. આગળ વાત કરીએ તો It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. તો એ જે વજન હતું જે ખાડામાંથી કીડીઓને ઉપાડીને ઉપર સુધી પોતાના દર સુધી લાવવું હતું અને એકદમ સીધા ચઢાણવાળું જે ભાગ હતો ત્યાંથી ઉપર ચડવું કીડીઓ માટે ખૂબ જ મુશ્કેલ હતું અને સાથે એમના ઉપર વજન પણ હતો. એ એવું હતું જાણે કે એક જૂથનો દરેક માણસ 200 પાઉન્ડનું વજન વહન કરી રહ્યો હતો અને સાથે સાથ ટેકરી પણ ચઢી રહ્યો હતો. એટલે કે માણસ માટે 200 પાઉન્ડનું વજન વહન કરીને ટેકરી ચડવાનું જેટલું મુશ્કેલ કામ હતું, જેટલું મુશ્કેલ કામ હોય છે એટલું જ મુશ્કેલ કામ એ કીડીઓ માટે એ નાના નાના જે કણ હતા એ કણને ખાડામાંથી ઉપર સુધી લઈને આવવાનું એ મુશ્કેલ કામ એમના માટે હતું. The ants immediately organized the work in this way. While some were carrying up the bites of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક એ વાત સમજવાની છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે કીડીઓ એકસાથે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે બીજી કીડીઓ એને મદદ કરવા માટે તરત જ પહોંચી જાય છે અને બીજી કીડીઓ આગળ કીડીઓને મદદની જે જરૂર છે એ મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. પહેલી કીડીઓ તુરંત જ એ કામને નીચે મુજબ ગોઠવી દીધું. જ્યારે કેટલીક કીડીઓ જંતુઓના કણ ઉપાડી ચઢી રહી હતી ત્યારે બીજી કીડીઓએ તેમની આગળ જઈ જે રેતી કે પથ્થર તેમના રસ્તામાં નડતા હતા તેમને હટાવી દીધા, જેથી કરીને રેતી કે પથ્થર ઉપર પગ આવીને એ ગબડવાના ચાન્સીસ રહેતા હોય છે અને પાછા ખાડામાં પડી જવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે અન્ય કીડીઓએ જ્યારે એમને લાગ્યું કે આ કીડીઓ જે લોડ ઉપાડી રહી છે એના માટે આ ચઢાણ ખૂબ જ મુશ્કેલ છે, તો અન્ય કીડીઓએ એના જે રસ્તામાં જે રેતી કે પથ્થરના કાંકરા હોય છે એ કાંકરાઓ હટાવવાનું અને રસ્તો સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું, જેથી કરી કીડીઓ આસાનીથી પોતાનો રસ્તો પાર કરી શકે. At some point where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. હવે વિદ્યાર્થી મિત્રો, કીડીઓ માટે જે ઉપરનું જે ચઢાણ છે એ ખૂબ જ મુશ્કેલ હતું અને એમને પોતાના પગ રાખવા માટે જે ફિક્સ જગ્યા જોઈએ જેને આપણે ફૂટહોલ્ડ કહીએ છીએ, એ ફૂટહોલ્ડ જ્યાં નહોતા ત્યાં અન્ય કીડીઓએ પણ એને વિશેષ રૂપે મદદ કરી હતી. કેટલીક જગ્યાએ જ્યાં પગ ટેકવવા આધાર ન હતા ત્યાં બીજી કીડીઓએ એ રીતે ગોઠવાઈ ગઈ કે વજન વહન કરનાર કીડીઓ તેમના ઉપર થઈને સરળતાથી ચડી શકે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કીડીઓનો સેન્સ ઓફ વર્ક કેવો છે, એની સેન્સિબિલિટી કેવી છે, એમની બુદ્ધિમત્તા કેટલી છે કે એમને ખ્યાલ આવી જાય છે કે આગળનો રસ્તો સાફ કરવાની જરૂર છે, એમાં કંઈ પણ કાંકરા કે પથ્થર હોય તો એને સાફ કરવાની જરૂર છે, ઉપર ચડવા માટે પગ ટેકવવા માટે જ્યાં જગ્યા છે ત્યાં તો વાંધો નહીં, પણ જ્યાં જગ્યા નથી અને ચઢાણ એકદમ કપરું છે ત્યાં ફિક્સ થઈ જાય છે કીડીઓ અને એના પોતે પગ ટેકવવા માટે પોતે
ત્યાં ફિક્સ થઈને અન્ય કીડીઓ એના ઉપર પગ રાખીને આગળ ફૂટહોલ્ડ તરીકે ઉપયોગ કરીને ઉપરનું ચઢાણ પાર કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ તો, નિયર ધ ટોપ ઓફ ધ પીટ હાઉએવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ. ખાડાના મથાળે રસ્તાનો થોડોક ભાગ સંપૂર્ણપણે લપસણો એટલે કે એકદમ સ્મૂથ અને લપસણો હતો કે જ્યાંથી કીડીઓ લપસીને ફરીથી નીચે પટકાઈ શકે છે અને આવા વજનદાર ભાર સાથે કીડીઓને ફરીથી મહેનત કરવી પડે. એટલે કે આગળનો જે ભાગ હતો, આગળનું જે ચઢાણ હતું એ ખૂબ જ સ્મૂથ અને એકદમ લપસણું હતું કે જ્યાંથી કીડીઓ લપસીને ફરીથી નીચે ખાડામાં પટકાઈ શકે. તો ખાડાના મથાળે રસ્તાનો થોડોક ભાગ સંપૂર્ણપણે સ્લીપરી એટલે કે લપસણો અને એકદમ સીધા ચઢાણવાળો હતો. જે લપસણો ભાગ અને સીધા ચઢાણવાળો ભાગ કીડીઓ માટે ઉપર ચડવું ખૂબ જ મુશ્કેલ હતું. અહીં ક્યાંય પણ પગ ટેકવવાની જગ્યા નહોતી. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ. આગળ જવું હતું પણ પગ ટેકવવા માટે જે જગ્યા જોઈએ, જે ખાંચો જોઈએ, એ ટેકવવાની જગ્યા ક્યાંય હતી નહીં. એટલે કે ચઢાણ એકદમ કપરું હતું. ધ આન્ટ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. અહીંયા પોઈન્ટ સુધી પહોંચ્યા અને પેલી કીડીઓનું જે સ્થાને પહોંચી અને આગળનું જે ચઢાણ એમને પાર કરવાનું હતું, જે એકદમ સ્લીપરી અને એકદમ સીધા ચઢાણવાળું હતું, ત્યાં એમનો જે આગળનું જે ગતિ છે એ ત્યાં અટકી જાય છે. પેલી કીડીઓ આ સ્થાને પહોંચી અને તેમનું આગળ વધવાનું રોકાઈ ગયું કે હવે આગળ આ ભાગ, આ ચઢાણ કઈ રીતે પાર કરવું. હજી પણ મૂળ વાત ટીમવર્કની જે વાત છે, સેન્સિબિલિટીની, કીડીઓની બુદ્ધિમત્તાની જે વાત છે અને બધા એકસાથે મળીને જે ટીમવર્ક કરે છે એની મૂળ વાત તો હવે આપણને જોવા મળશે. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. જાણે એવું લાગી રહ્યું હતું કે બધી કીડીઓ આ ચઢાણ ચડવામાં જાણે હારી ગઈ છે. ઓફ મેની આન્ટ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ. જે ઘણી બધી કીડીઓ ચઢાણ ચડવામાં પ્રયત્ન કરી રહી હતી, એમાંથી એક કીડી ઉપર સુધી પહોંચી. એટલે કે એવું લાગતું હતું જાણે કે અંતે કીડીઓ હારી ગઈ. જે પણ કીડીઓએ આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો તેમાંથી માત્ર એક જ એ ટોચ ઉપર પહોંચી શકી. This one was immediately met by a number of ants from the ant hill to whom it conveyed a message. અને જે એક કીડી ટોપ સુધી પહોંચી એમણે તરત જ એક સંદેશો, એક મેસેજ અન્ય કીડીઓને કન્વે કરી દીધો અને તરત જ એ મેસેજ કન્વે થતાં એન્ટ હિલમાંથી અન્ય અસંખ્ય કીડીઓ ત્યાં મદદ માટે આવી પહોંચી. આ કીડીએ તરત જ એન્ટ હિલ્સ એટલે કે જે કીડીઓનું દળ છે, રાફડામાંથી અનેક કીડીઓને મળીને એમને એક મેસેજ કન્વે કર્યો. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. અને જેવો સંદેશો મળતા જ અહીંયા એક વિચિત્ર અને એકદમ અજબ ઘટના બની કે મથાળે રહેલી આ કીડીઓએ એકબીજાની પીઠ પકડીને ખાડામાં ઉતરવાનું શરૂ કર્યું. અને જે પાછળનો જે પૂંઠનો ભાગ છે એ કીડીઓનો એકબીજાએ પકડીને એમણે બધાએ ખાડામાં ઉતરવાનું શરૂ કર્યું. In this way, an ant chain was soon formed which slowly dropped down the steep side. અને આ પ્રમાણે જે બધી કીડીઓ સંદેશો મળતાની સાથે જ અહીંયા ચઢાણમાં ફસાયેલી જે કીડીઓ હતી એમનો અવરોધ જે રોકાઈ ગયો હતો એમને મદદ કરવા માટે, એમને ટોપ સુધી, ઉપર સુધી પહોંચાડવા માટે જેવો સંદેશો મળ્યો એવું તરત જ બધી કીડીઓ ત્યાં હેલ્પ કરવા માટે અને ટીમ વર્ક કરવા માટે ત્યાં પહોંચી ગઈ. અને કીડીઓ એકબીજાની પૂંઠ પકડીને
એક પ્રકારની જાણે એક ચેન ક્રિએટ કરી હોય એમ આ કીડીઓ તરત જ રાફડામાંથી અનેક કીડીઓને મળીને સંદેશો આપ્યો અને અહીં એક અજબ ઘટના બની કે મથાળે રહેલી આ કીડીઓ એકબીજાની પૂંઠ પકડીને ખાડામાં ઉતરવાનું શરૂ કર્યું. આ રીતે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ અને તે ધીરેથી સીધા ચઢાણવાળા ભાગેથી નીચે તરફ જવા લાગી. In this way, an ant chain was soon formed, which slowly dropped down the steep side. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out of the top. અને જે કીડીઓની જે એક સાંકળની રચના થઈ હતી એ સાંકળની રચના ઉપરથી જે કીડીઓ લોડ લઈને ઉપર પહોંચવાનો પ્રયત્ન કરી રહી હતી એ કીડીઓની સાંકળ ઉપરથી પસાર થઈને છેક ટોપ સુધી પહોંચે છે. તો આ જે સીધા ચઢાણવાળો ભાગનું જે ચઢાણ કીડીઓ માટે કપરું હતું તે કીડીઓ જ્યારે રાહ જોતી વજન વહન કરનારી કીડીઓ પાસે પહોંચી કે એ કીડીઓએ એક કીડી સાંકળ પર સરળતાથી ચડવા માંડ્યું અને બહાર મથાળે પહોંચી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, સાયન્ટિસ્ટ દ્વારા રિસર્ચ કરવામાં આવેલું અને નોંધવામાં આવેલું જે કીડીઓનું વર્તન છે એ વર્તન ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કીડીઓ ખૂબ જ મહેનતુ હોય છે, હાર્ડ વર્કિંગ હોય છે અને કીડીઓનું જે ટીમ વર્ક હોય છે એ ખૂબ જ અદ્ભુત હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અન્ય ફસાયેલી કીડીઓ જે લોટ સાથે અટકેલી હતી અને મથાળે પહોંચવું હતું એમને મદદ કરવા માટે એન્ટહિલમાંથી એટલે કે રાફડામાંથી કીડીઓ એક આંટ ચેન બનાવીને એમની ઉપર અન્ય કીડીઓ ચડીને ટોપ સુધી પહોંચે છે. તો આ જે અદ્ભુત ટીમ વર્ક આપણને અહીંયા કીડીઓનું જોવા મળે છે. Such behavior showing the adaptness of ants has been noticed and studied by many. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે પણ વાત આંટ વિશેની કરવામાં આવી છે એ વાત ઘણા બધા સાયન્ટિસ્ટોએ નોટિસ કરેલી છે કે કીડીઓનું કૌશલ બતાવતા આ પ્રકારના વર્તન ઘણા અભ્યાસુઓના ધ્યાનમાં આવ્યું છે, એટલે કે ઘણા વ્યક્તિઓના ધ્યાનમાં પણ આવ્યું છે જે વૈજ્ઞાનિકો આવી રીતે જીવજંતુઓના રિસર્ચ ઉપર ધ્યાન દેતા હોય છે. તો આગળ વાત કરીએ તો નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ ધ આન્ટ લાઈફ વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. વિદ્યાર્થી મિત્રો, હું આ વાક્યને અંડરલાઇન કરું છું, જે વાક્ય ખૂબ જ અગત્યનું છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ some things about the ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. એટલે કે એનો મતલબ એવો થાય છે, ટાઇની એટલે કે કદમાં એકદમ નાનું, એટલે કે અહીંયા જે કીડીની વાત છે કે કીડીઓની જે બુદ્ધિમત્તા છે એ બુદ્ધિમત્તા માણસની બુદ્ધિમત્તા જેટલી જ ક્લોઝ એટલે કે એટલી જ સરખી છે. એટલે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે ધેટ ધ આન્ટ્સ ઇન્ટેલિજન્સ ઇઝ ક્લોઝ ટુ હુમ, તો આપણે એનો જવાબ લખવાનો છે કે ધ આન્ટ્સ ઇન્ટેલિજન્સ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ હ્યુમન ઇન્ટેલિજન્સ. અને જ્યારે ટ્રુ ઓર ફોલ્સનો પણ પ્રશ્ન આપણને પૂછવામાં આવે, સાચા અથવા તો ખોટા વાક્યનો જે પ્રશ્ન પૂછવામાં આવે, તો માની લો કે એવું વાક્ય હોય ધેટ ધ આન્ટ્સ ઇન્ટેલિજન્સ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ હ્યુમન ઇન્ટેલિજન્સ, આવી રીતે વાક્ય હોય તો આ વાક્ય આપણું ટ્રુ છે કે ફોલ્સ એ આપણને એના મિનિંગ ઉપરથી ખ્યાલ આવી જશે. તો આ વાક્ય ટ્રુ છે. પણ જો એવી રીતે વાક્ય આપવામાં આવે કે ધ આન્ટ્સ ઇન્ટેલિજન્સ ઇઝ નોટ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, તો આ પ્રકારે એના અર્થ પ્રમાણે આ વાક્ય ટ્રુ નથી, સાચું નથી, પણ ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યનો ફરીથી આપણે ઊંડાણપૂર્વક અર્થ જોઈએ તો હવે કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો ઘણા બધા વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે અને એ બાબતો એવું દર્શાવે છે કે આ નાના પ્રાણીઓની જે સમજ શક્તિ છે, જે બુદ્ધિમત્તા છે, જે બુદ્ધિશક્તિ છે, એ માનવ સમજ શક્તિ
ની અતિ નજીક છે. એટલે માણસ જે એક સામાજિક પ્રાણી છે, માણસની જે સમજશક્તિ અને બુદ્ધિશક્તિ છે, બુદ્ધિમત્તા છે, એ જ પ્રમાણે કીડીઓની પણ જે સમજશક્તિ અને એની જે બુદ્ધિ છે એ માણસની સમજશક્તિથી એકદમ નજીક છે. એટલે કે માણસની સમજશક્તિ અને કીડીની સમજશક્તિને બંનેને એકસાથે એકદમ ક્લોઝલી અહીંયા દર્શાવવામાં આવ્યા છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion. જો કે બધા વૈજ્ઞાનિકો આ મત સ્વીકારવા તૈયાર નથી, પણ તમે નીચેની કેટલીક હકીકતોને ધ્યાનમાં લઈ તમે તમારો પોતાનો અભિપ્રાય પણ આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5ના રીડ 1નું જે પાર્ટ 1નો વિડીયો છે એમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચ, એની સાથે સાથે કીડીઓ વિશેની જે અદ્ભુત બાબતો, એનું જે સેન્સ ઓફ ઇન્ટેલિજન્સ, એનું જે સેન્સિબિલિટી, એની જે બુદ્ધિમત્તા અને એનું જે ખાસ કરીને જે ટીમવર્ક છે એ ટીમવર્ક વિશેની આપણે અહીંયા વાત સમજી છે. તો આ રીડના પાર્ટ 1ની અંદર આજ માટે આટલું પૂરતું છે. પાર્ટ 2ની અંદર વિશ્વમાં વસતી વિવિધ પ્રકારની કીડીઓ અને એની જાતો વિશે, જે વિવિધ પ્રકારની જાતો વિશ્વમાં વસે છે અને એની શું ખાસિયતો છે એની વાત આપણે આ જ રીડના પાર્ટ 2માં કરીશું. તો આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.